ત્યાંથી ડિપોર્ટ કરાયેલાની જ્યારે ઘર વાપસી થઈ છે ત્યારે મહેસાણાના ચંદ્રનગરની નિકિતા પણ પરત ફરી છે। પરિવારે મીડિયા સમક્ષ આવવાનો ઇનકાર કરી દીધો। પરિજન અને પાડોશીઓએ બોલવાનો ઇનકાર કર્યો છે। મહેસાણાના જે 10 લોકો પરત ફર્યા છે અમેરિકાથી, ત્યારે નિકિતા નામની એક યુવતી પણ પરત આવી છે। વતનમાં આવવાનો હાશકારો પણ છે, પરંતુ ડિપોર્ટ થવાનો અફસોસ પણ તેમને છે। ત્યારે અમેરિકાથી જે ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અમૃતસરથી અમદાવાદ અને ત્યાંથી પોતાના ઘરે આ તમામે તમામ ભારતીયો પહોંચી રહ્યા છે, ગુજરાતીઓ પહોંચી રહ્યા છે। ગાંધીનગરના 14, મહેસાણાના 10 જેટલા લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। સંદેશ ન્યૂઝ પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યું છે। ત્યારે અમેરિકામાંથી જે લોકોની વતન વાપસી થઈ છે તમામે તમામના જે પરિવારો છે તે કાગડોળે રાહ જોઈ રહ્યા હતા કે તેમના પરિવારજનો ક્યારે તેમની પાસે પરત ફરે, અને અત્યારે હાલ પરિવારો કંઈ પણ બોલવા તૈયાર નથી। અમેરિકામાં ગેરકાયદેસર રીતે ગયેલા ગુજરાતીઓની આજે ઘર વાપસી થઈ છે। પોલીસે પૂછપરછ કરી અને તે બાદ તેમને સુરક્ષિત રીતે પોતાના પરિવારને નિવાસ સ્થાને મોકલ્યા છે। અમદાવાદથી કેટલાક લોકો હતા તેમને પણ સુરક્ષિત રીતે પોલીસ સાથે અહીંયા રવાના કરવામાં આવ્યા છે। આ સાથે જ અહીંયા પણ એક બાદ એક તમામ લોકો છે તે અહીંયા પહોંચી રહ્યા છે પોતાના નિવાસ સ્થાને। હાલ તમામ મહેસાણાનો જે નિકિતા પટેલ કરીને જે દીકરી હતી તે પણ પોતાના પરિવારને મળી ચૂકી છે અને પરિવારમાં પણ એક ખુશીની લાગણી છે તે જોવા મળી રહી છે। સાથે જ આ પ્રકારે મીડિયા સમક્ષ આવવાનો તો પરિવાર તરફથી ઇનકાર છે તે સ્પષ્ટ કરી દેવામાં આવ્યો છે। સાથે જ અહીંયા જે દ્રશ્ય જોવા મળી રહ્યા છે કે સ્થાનિકોથી લઈને સૌ કોઈમાં એક ચર્ચાનો વિષય હતો। ત્યારે અહીંયા બાપા શું કહેશો, આ રીતે એક નીકળ્યા છે ત્યારે કેવી રીતે આયા? બધા ગામની દીકરી આવી, કેટલી ખુશી છે? ખુશી તો હોય જ ને, ખુશી ખરી, ગામની દીકરી આવી એટલે સારું કહેવાય। તો સરકારે તો બિલકુલ પકડ્યા આવવાનો કોઈ શિપ સાઈ ઘેર મોકલી દીધા એ સારું કહેવાય એમ। ગામની દીકરી આવી પર બહુ સરસ કર્યું સર, આ ખુશી થઈ। આ રીતે જવાય ખરી કોઈ દિવસ? હવે જવામાં આવે તો આ લોકો તો યુરોપના વિદ્યાર્થી લોકો ફરવા ગયેલા, પછી ત્યાંથી કઈ રીતે જતા રહે એવું કોઈને ખબર નહીં। બરાબર, એટલે અહીંયા જે આ રીતે તો ન જવું જોઈએ, પરંતુ જે લોકો ગયા હતા તે આજે પરિવારની દીકરી મળી છે ત્યારે ગામના લોકોએ પણ ખુશી છે તે વ્યક્ત કરી છે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, મહેસાણા।